ત્રણ ગુણના પ્રસંગનો ઉપસાર ભગવાન કરે છે કે શું કહે છે, ન તદસ્તિ પુરુષ્યામ દિવેશુ વાહ પુનઃ સત્વમ પ્રકૃતિ મુક્ત યદે ભી ક્યાં તત્ર ભી ત્રિગુણે. હવે અહીં ભગવાન કહે છે પૃથ્વી સિવાયના અનેક આકાશમાં દેવતાઓમાં એના સિવાય ક્યાંય પણ કોઈ એવું સત્વ નથી કે જે પ્રકૃતિ જન્મેલા ગુણથી રહિત હોય. ભગવાને કહેવું છે આ લોક પરલોક દેવલોક ઘણાય લોકો છે આકાશમાં, પણ પ્રકૃતિ ઉત્પન્ન થયેલા છે તે કોઈ એવું સત્વ નથી કે જે માણસ પ્રકૃતિ વગરનો હોય. એટલે એ પરંતુ બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય અને આ જે શૂદ્રો છે એમના સ્વભાવથી જે કર્મો ઉપજેલા છે એની વાત કરે છે. બ્રાહ્મણ અને ક્ષત્રિય વૈશ્ય એમના જે કર્મોની વાત અહીં કહેવામાં આવે છે કે બ્રાહ્મણ છે એને બ્રાહ્મણના કર્મો કેવા છે કે અંતકરણનો નિગ્રહ કરવો, ઇન્દ્રિયનું દમન કરવું, ધર્મ પાલન માટે દુઃખ સહન કરવું અને બાહ્ય ભીતરથી શુદ્ધિ રહેવું, બીજાના અપરાધોને ક્ષમા કરવા, આ બધા બ્રાહ્મણોના ગુણ છે. મન ઇન્દ્રિયો શરીરને વશમાં રાખવું, વેદ શાસ્ત્ર ઈશ્વર લોક પરલોકમાં શ્રદ્ધા રાખવી અને અધ્યયન કરવું, અધ્યાપન કરાવવું અને પરમાત્મા તત્વનો અનુભવ કરાવવો, આ બધાય તો બ્રાહ્મણના કર્મો છે. બ્રાહ્મણ આવા હોવા જોઈએ. બ્રાહ્મણની વાત કરે છે. હવે ક્ષત્રિયના સ્વભાવ કર્મનું વર્ણન આવે છે આ અધ્યાયમાં. આ 43મો અધ્યાય છે અને 18મો અધ્યાયનો 43મો શ્લોક. શૂરવીરપણું જે ક્ષત્રિયમાં શૂરવીર હોવો જોઈએ, એમાં તેજ ધૈર્ય નિપુણતા અને યુદ્ધમાં પણ ન ભાગવું, દાન આપવું અને સ્વામીપણું, આ બધા ક્ષત્રિયના સ્વભાવથી ઉત્પન્ન થયેલા કર્મ છે. પછી કૃષિ ગૌ રક્ષા વાણિજ્યમ વૈશ્ય સ્વભાવજમ કર્મ, ખેતી આપણે પટેલો ખેતી અને વૈશ્યો કહેવાય એટલે એના ગુણ કેવા હોય એની ભગવાન અહીં વાત કરે છે કે ખેતી કરવી, પશુપાલન કરવું અને ખરીદ વેચાણ કરવું, એ બધો સત્ય વ્યવહાર કરવો. વૈશ્યના સ્વાભાવિક આ બધા કર્મો છે. અને જે શૂદ્રો છે એના કર્મો કેવા છે કે શૂદ્રનું પણ સ્વાભાવિક એ કર્મ છે સેવા કરવી બધાની, એટલે એને ન્યા ફળ મળે, ન્યા મુક્તિ મળે. હવે અહીંયા ભગવાન એમ કહે છે પોતપોતાના કર્મમાં જો સ્વાભાવિક કર્મ માણસ રત રહે, તપસ્યાપૂર્વક જોડાયેલા રહે તો ભગવત પ્રાપ્તિરૂપી પરમ સિદ્ધિને પામે. પોતપોતાના કર્મમાં હવ લાગ્યા રહે, ભગવત પ્રાપ્તિની સિદ્ધિ પામે. પોતાના સ્વાભાવિક કર્મમાં જોડાયેલો માણસ જે રીતે કર્મ કરે એ પરમ સિદ્ધિને પામે. એ ઉપાય હવે હું તને બતાવું છું. હવે અહીંયા આપણે બ્રાહ્મણ ક્ષત્રિય અને શૂદ્રની વાત કરીએ કે પહેલાંના સમયમાં 40 કે શેરનો મણ થતો હતો. હવે અત્યારે 20 કિલોનો થાય. 40 શેર હોય એટલે એનો મણ થાય. બ્રાહ્મણ પહેલી વાત એટલે બ્રાહ્મણ છે એ કેવો હોય, આખો મણ છે, બુદ્ધિશાળી વર્ગ છે. બ્રાહ્મણ વાણિયા ન છે ત્યારે ક્યાંય તમે બીજા કોઈ માવા ખાતા બજારે રખડતા એ કોમના છોકરા નહીં જોવા મળે ક્યાંય. પછી એમાં 4 શેર ઘટ્યા ક્ષત્રિય થયા. ક્ષત્રિય એટલે દરબારું રાજા રજવાડું. પછી એમાંથી કપાઈને 20 શેર થયા એ આપણે વૈશ્ય, એટલે આપણા બુદ્ધિ અડધી. એટલે આપણે પશુપાલન ખેતી ગૌરક્ષા સત્ય વ્યવહાર લેવું દેવું એમાં સત્ય વ્યવહાર રાખો, આપણો કર્મ એ. પછી આ શૂદ્ર એટલે 4 શેર થયા મૂળ, એટલે એમાં એ શૂદ્રને બધાની સેવા કરવી અને સેવા કરી અને એને મુક્તિ મળે ભગવાન કહે છે. એટલે આ 4 વર્ણ છે ને, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર 4 કોમ છે. એના ફાટા પડી ગયા. જેવા જેવા ગુણ, જેવો સ્વભાવ એવો એને એવો વિભાગ. એમાં શું હતું કે જે આ પરશુરામે જે 4 વિભાગ કરેલા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર, એ જેવા કર્મ પ્રમાણે નિયમનો ભંગ કર્યો એ ભંગી અને જુદા રહેવાનું, રક્ષણ કર્યું ક્ષત્રિય, ખેતી કરે એ વૈશ્ય, આવા ભાગ પાડ્યા. અને ગાંધીજીએ પછી એ બધો સમય ફર્યો, કળજુગ આવ્યો, મહાત્મા ગાંધીએ એમ કીધું હિન્દુ મુસલમાન વર શીખ ભારત માતા કે સપૂત. અરે ભારત જમીનમાંથી ભૂમિમાંથી પેદા થયા અને ભૂમિમાં સમાઈ જાઓ. કોણ કે હિન્દુ મુસલમાન, કોણ કે વૈશ્ય છે, કોણ કે હરિજન છે, આ બધા એક માના દીકરા છે. એટલે બધું એક થઈ ગયું. તો આ હરિજનને આપણે બધા એક જ છે. એના કરતાં એને આપણે અસ્પૃશ્ય છે આભરભેટ કહેતા હતા. હવે આ સ્વાભાવિક જે કર્મથી બધા પ્રાણીઓ ઉત્પન્ન થાય છે. તમારી ઉત્પત્તિ શું કામ થાય છે? સ્વભાવ આપણો છે
સ્વભાવ મરતા વખતે છૂટતો નથી, એટલે જેવો સ્વભાવ એવો અવતાર. શું કીધું હતું ભગવાને કે એ બધા ભાવથી પ્રભાવિત હોય. જે ભાવથી માણસ શરીર છોડે અને જે ભાવ રહે, એટલે આપણે જીવન જીવીએ છીએ અને જીવતા જીવતા આપણને બધી વસ્તુ તો વાલી છે, પણ એમાં એક વસ્તુ વધારે વાલી છે. એમાં મરતી વખતે ન્યા જીવ જાય, છોકરામાં જીવ જાય, એને ઘરે અવતાર લઈને આવવાનું થાય. કોઈ ઢોરમાં જીવ થાય તો એમાં એના પશુ થઈને આવવાનું થાય. એટલે આ જેવી મતિ એવી ગતિ, અને એ બધા પ્રાણીની ઉત્પત્તિ આ પ્રમાણે થાય, જેવો સ્વભાવ છે. હવે આ બધી વાત કરી કે જેનાથી આખું જગત વ્યાપેલું છે, એ પરમાત્માથી આખું જગત વ્યાપેલું છે. એ પોતાના સ્વાભાવિક વડે કર્મ કરો. જ્યાં જન્મા છો, જે તમારું કર્મ છે, તમારા સ્વભાવમાં છે, એ કર્મ કરો. એટલે ભગવાન કહે છે તો અમારી પૂજા કરે છે, બરાબર, બીજી પૂજા કરવાની જરૂર નથી. તમે તમારું સ્વાભાવિક કર્મ કરો તો પરમ સિદ્ધિને પામી જાય. સારી રીતે આચરણમાં આવેલા બીજાના ધર્મ કરતાં તમારો ગુણ વગરનો ધર્મ ગમે તેવો નબળો હોય ને તો એ સળિયાતો છે. બીજાના સારા ધર્મ ભલે ગમે હોય, પણ તમારા ધર્મ કરતાં બીજાના ધર્મ કરતાં તમારો ધર્મ સળિયાતો છે. આ સ્વભાવથી નક્કી થયેલો છે. સ્વભાવ સૌ ધર્મરૂપી જે કર્મ કરતા માણસ પાપથી નથી બંધાતો. હવે સૌ ધર્મના ત્યાગનો નિષેધ કરે છે. સહજ કર્મ કોણ તે દોષોપી ન ત્યજ્યેત. સહજ કર્મ છે, આપણું રોજનું કર્મ છે, દોષવાળો હોય તોય પણ ત્યાગ નથી કરવો. દોષયુક્ત ત્યાગ કરવાને સહજ કર્મ કરો, ન છોડવું જોઈએ. અને ધુમાડા જેમ અગ્નિ પ્રગટાવવાનો ધુવાળો નીકળે એની ઘોડે દરેકને દરેક કર્મમાં કાંઈક ને કાંઈક દોષ તો છે, પણ ત્યાગ નહીં કરવાનો. તમે ભલે કરો કોકને તમારી રીતે કરતા હો, પણ એ કર્યા જ રાખવાનું, તો એ દોષથી મુક્ત થાય છે. હવે અહીંયા સંન્યાસ યોગની પરમ સિદ્ધિની પ્રાપ્તિની વાત કરે છે કે, અને 49-50મો શ્લોક છે કે સ્વતંત્ર આસક્તિ રહિત બુદ્ધિ ધરાવનારા, સ્પ્રાવ વિનાના, લાલચ વગરના, તેમ જેણે અંતકરણને જીતી લીધું છે, પોતાના અંતકરણમાં જે છે એ સત્ય છે એવું માનનારા, અને સાંખ્ય યોગ દ્વારા જેમને પરમ નિષ્ક્રમ સિદ્ધિ પ્રાપ્ત થઈ. સાંખ્ય યોગ એટલે જ્ઞાન યોગ. હવે જ્ઞાનની પરાકાષ્ઠાનું વર્ણન કરવાની પત્રીના ભગવાન કરે છે પ્રતિજ્ઞા કે જે માણસની પરાનિષ્ઠા છે, જે નિષ્ક્રમ સિદ્ધિને જે પ્રકારે પામીને માણસ બ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે, અને એ પ્રકારે હે કુંતી પુત્ર, હું તને ટૂંકમાં કહું છું, મારી પાસેથી તું સાંભળ. બુદ્ધિયા વિશુદ્ધિયા યુક્તો ધૃત્યા આત્મનમ નિમ્યસ. હવે ભગવાન કહે છે કે હે અર્જુન, શબ્દનો વિષય બોલે અને જે વિષય થાય એનો ત્યાગ કરવાવાળા, ખોટી વાતને ત્યાગ કરવાવાળા, બધી વાતને એકાંત એમ શુદ્ધ દેશનું સેવન કરનારા, સાત્વિક ધારણા શક્તિ દ્વારા અંતકરણને ઇન્દ્રિયોને સંયમિત કરે અને મન વાણી શરીરને વશમાં રાખનારા, રાગ દ્વેષ વગરના, સંપૂર્ણપણે રાગ દ્વેષ નષ્ટ કરવાવાળા, યોગ્ય રીતે દૃઢ વૈરાગનો આશરો લેવાવાળા, તથા અહંકાર, બળ, ઘમંડ, કામ, ક્રોધ અને એનો પરિગ્રહ છોડી નિરંતર ધ્યાન યોગને પરાયણ રહેનારા, મમત્વ વિનાના, મમતા વગરના એવા શાંત માણસ, શાંત બ્રહ્મ સચ્ચિદાનંદ ઘનને અભિન્ન ભાવેથી સ્થિત રહેવાને પાત્ર બને છે. યોગની પરાકાષ્ઠા ભક્તિની વાત કરે. હવે અહીંયા ભગવાન એની જે પરાભક્તિ ક્યાંને કહેવાય છે એની વાત આ શ્લોકમાં કરે છે. 54માં 18મા અધ્યાયમાં બ્રહ્મભૂત પ્રસન્નાત્માના સ્વસ્તિ ન કાક્ષિતિ સમ સર્વે તો ભૂષિત મદભક્તિ લભતે પરામ. પછી હવે એ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મમાં એકાત્મ સ્થિતિ જેની થઈ ગઈ છે, એવા પ્રસન્ન યોગી, પ્રસન્ન મનવાળા યોગી કોઈ માટે દુઃખ કરતા નથી, કોઈની ઈચ્છા કે આશા કરતા નથી. આવા જે બધા પ્રાણીઓમાં સંભાવ રહેવાવાળા એ મારી પરાભક્તિને પામી જાય છે. અને મારી પરાભક્તિને પામ્યા પછી હું કેવો છું, એવડો છું, એ બધું જાણી લેશે. અને તથા ભક્તિભાવે મને તત્વથી જાણી તંતકાળ મારામાં પ્રવેશ જાય ત્યાં સુધી ભગવાન કે મારી મુક્તિ એને થતી નથી. ભક્તિ સહિત નિષ્કામ કર્મયોગની પ્રાપ્તિની પ્રશંસા ભગવાન કરે છે કે મારા પરાયણ રહેલો કર્મયોગી બધાય કર્મોનો ત્યાગ સઘળા કર્મનો સદા ત્યાગ કરતો હોવા છતાં પણ મારી કૃપાથી શાશ્વત અવિનાશી પરમપદને પામી જાય છે. હવે
ભક્તિથી નિષ્કામ કર્મયોગનું અધિષ્ઠાન કરવાનું ભગવાને આજ્ઞા કરી છે. માટે હે અર્જુન, સગળા કર્મને મનથી મારામાં તું અર્પણ કરી દે, કર્મ અને ધર્મ મારામાં અર્પણ કરી દે અને સમબુદ્ધિ યોગને આશરો લે. નહીં ઊંચું નહીં નીચું નહીં, સારું નહીં સારું, પાપ નહીં પુણ્ય નહીં, એવી સ્થિતિમાં તું થઈ જા. એ પ્રમાણે મારામાં તું સ્થિત પરોય, મારી કૃપાથી બધાય સંકટોને દુઃખ છે એને તું પાર કરી જાય. અને જો અહંકારને લીધે મારા વસન તું સાંભળે છે ને મારું કહ્યું ન કહે તો તારું પરમાર્થથી ભ્રષ્ટ થઈ જાય. અર્જુનને ભગવાને આજ્ઞા કરી, પ્રકૃતિના પ્રબળતાના કારણે સ્વાભાવિક કર્મના ત્યાગનો સામર્થ્યનો અભાવ બતાવે છે. ભગવાન કહે છે કે અહંકારનો આશરો તે લીધો છે અને હું યુદ્ધ નહીં કરું એમ બોલે. અને દુર્યોધન તો મહાન દુષ્ટ પાપી છે અને એને તું જો યુદ્ધમાં નહીં માર, તારું કર્મ ક્ષત્રિયનું છે યુદ્ધ કરવાનું, તો તારે આવા 10 દુર્યોધન નવા ઊભા થાય. આપણો જે અવતાર થયો છે ધર્મની સ્થાપના કરવા માટે, તું અહંકારનો આશરો યુદ્ધ નથી માની રહ્યો. હું યુદ્ધ નહીં કરું આવો તે નક્કી કર્યું છે, પણ જાણ કે નક્કી છે કે તારો જે મિથ્યા સ્વભાવ છે, તને પ્રકૃતિનો જે સ્વભાવ બન્યો છે ગુણનો, એ તને માણસને જબરદસ્તીથી કર્મમાં જોડી દે. એટલે તું હું કહું એમ કરી. ભગવાન કહે છે સ્વભાવેન કુંતી નિબદ્ધસ્વેન કર્મણા. હે કુંતી પુત્ર, જે કર્મને તું મોહને લીધે કરવા નથી ઈચ્છતો, તને આ મોહ થયો છે, કુટુંબનો મોહ થયો હતો અર્જુનને, કે મારા કુટુંબીજનો, વડીલો, સગા સંબંધીનો મારીને હું ક્યાં સુખી થયો, અને એને મારી અને હું રાજ કઈ રીતે કરું. તો પોતાના સ્વાભાવિક કર્મથી બંધાયેલો પરવશ થઈ જાય. માણસને નથી કહેવું, નથી બોલવું, નથી ખરાબ કરવું તોય થઈ જાય, કારણ કે પ્રકૃતિના પરવશ થઈને સ્વભાવ બન્યો છે, એ જબરદસ્તી આપણે એમાં જોડી દે છે. એમ ભગવાન કે તમે વસણમ ગસ સર્વભાવેન ભારત તસ્પ સદા શાંતિન સ્થાનમ પ્રાપ્ય શ્રી શાશ્વતમ. હે ભારત, બધી રીતે તું એ પરમેશ્વરને શરણે વયો જા, કે જેને શરણે જા અને એ પરમાત્માની કૃપા તારા ઉપર થાય, અને એ તો તું પરમ શાંતિને શાશ્વત પરમધામને પામી જાય. એને શરણે